સમગ્ર ઝાલાવાડિયા પરિવાર ભાગવતજીના પોખણા કરવા તૈયાર થઈ ચૂક્યો છે, ત્યારે આ મહાકાર્યને સફળ બનાવવા માટે પરિવારનો હરેક સભ્ય કોઈને કોઈ રીતે પોતાનું યોગદાન આપી રહ્યો છે। ત્યારે આ અવસરે મારે 3 પરિવારોને યાદ કરવા છે। સૌપ્રથમ વાત કરીએ સ્વર્ગસ્થ સોનાઈબેનની પુણ્ય સ્મૃતિમાં આપણા સૌ કોઈના આદરણીય ઉકા બાપા ઝાલાવાડિયા તરફથી 5,51,000 જેટલી માતબર રકમનું યોગદાન આપીને તેઓ પોથીશ્રીના યજમાન બન્યા છે। અને મિત્રો કહેવાય છે ને, જેના દિલ અને દિમાગ કોરી પાટીસા હોય છે, સેવામાં રત એવા માનવી નોખી માટીના હોય છે। આ ઉકા બાપાનો પરિવાર એ તો નોખી માટીનો છે। એ પછી જનકભાઈ હોય, એ પછી સુરેશભાઈ હોય કે પરેશભાઈ હોય, એના ઘટે ઘટની અંદર પરિવારની એકતાનો દીવો પ્રગટે છે। એના શ્વાસે શ્વાસમાં પરિવારની ચિંતા રહેલી છે। અને જ્યારે પણ પરિવાર માટે ઘસાવાની વાત હોય ને, ત્યારે આ પરિવાર હંમેશા અગ્રેસર રહ્યો છે। ત્યારે સમસ્ત ઝાલાવાડિયા પરિવાર ઉકા બાપા અને એના પરિવારના સભ્યોનો સહૃદય આભાર વ્યક્ત કરે છે। તેમજ આપણા સૌના હૃદયમાં જેમનું આગવું સ્થાન છે, આપણા પરિવારનું ગૌરવ છે, પરિવારનું ઘરેણું છે, પરિવારના મોભી છે, કોણ? બાલુ બાપા ઝાલાવાડિયા સુરત। અને બાલુ બાપા માટે તો એમ કહેવાય કે તારો કે તેજ મેં ચંદ્ર छिपे नहीं, सूर्य छिपे नहीं, बादल छायो, रणे चढ़्यो रजपूत छिपे नहीं, दाता छिपे नहीं, घर માંગન આયો। જ્યારે જ્યારે શિક્ષણની વાત હોય, એ સમાજની વાત હોય, આરોગ્યની વાત હોય, અરે કોઈ નાના માણસનો પ્રસંગ અટકી ગયો હોય કે પછી કોરોનાની મહામારી હોય, બાલુ બાપાએ ક્યારેય પણ પાછું ફરીને જોયું નથી। હવે સમાજના કામની અંદર પણ જો પાછું ફરીને જોતા ન હોય, આ તો પરિવારની વાત છે, પરિવારનો પ્રસંગ છે, તો બાલુ બાપાને કહેવું પડે। બાલુ બાપાની ઉદારતા, એની દાતારી હંમેશને માટે અકબંધ રહી છે। ત્યારે બાલુ બાપાએ સંકલ્પ કર્યો છે કે ભાગવત સપ્તાહના 1 દિવસના સભા જમણવારનો તમામ ખર્ચના દાતા તેઓ બનવાના છે। બાલુ બાપાની આ હૃદયની ભાવનાને સમસ્ત ઝાલાવાડિયા પરિવાર ગૌરવ સાથે બિરદાવે છે અને આભાર વ્યક્ત કરે છે। એવા જ આપણા પરિવારના યંગ ડાયનેમિક યુવા ઉદ્યોગપતિ, અમદાવાદની ધરતી પર જેણે કાઠું કાઢ્યું છે, શૂન્યમાંથી સર્જન કર્યું છે, સામાજિક ક્ષેત્રે ખૂબ મોટું નામ હોવા છતાં પણ જેના પગ જમીન સાથે જોડાયેલા છે, જેમનું હૃદય પરિવારની ચિંતા કરે છે, નહીં માત્ર ચિંતા પરંતુ જરૂર પડે ત્યાં પરિવારને ટેકો પણ આપે છે। એમણે સંકલ્પ કર્યો છે, અમે પણ 1 દિવસ માટે સભા જમણવારના ખર્ચના દાતા બનીશું। આ કોણ? તો કે રામ લક્ષ્મણની જોડી એટલે શ્રી વિનોદભાઈ વલ્લભભાઈ ઝાલાવાડિયા, શ્રી અરવિંદભાઈ વલ્લભભાઈ ઝાલાવાડિયા। અને મિત્રો કહેવાય છે, કોઈનો ભાર ન રાખે મોરારી, વ્યાજ સહિત આપે ગિરધારી। આપણે ભગવાનને માટે કંઈ ને કંઈ અર્પણ કરીએ, ભગવાન કોઈનો બોજ રાખતો નથી, ભગવાન અનંત ગણું કરીને પાછું રિટર્ન આપે છે। ત્યારે આ બંને ભાઈઓને સુખ, શાંતિ, સમૃદ્ધિ ખૂબ ભગવાન પ્રદાન કરે એવી સમસ્ત ઝાલાવાડિયા પરિવાર પ્રાર્થના કરે છે અને આ બંને ભાઈઓનો આભાર વ્યક્ત કરે છે।